સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. તમારો પ્રશ્ન છે કે આત્મ ભાવના એટલે શું? જીન ભાવના, આત્મ ભાવના પરમ કૃપાળુદેવે વચનામૃત 913માં શ્રી કુનકુન આચાર્ય મહારાજના ભાવ પ્રભુતની 8મી ગાથા ટાંકી છે. ગાથા છે: ભીષણ નરય ગઈએ તિર્ય ગઈએ કુદેવ મણુય ગઈએ પત્તોસી તીવ્ર દુઃખમ ભાવહી જીવ જીણ ભાવણા જીવ ભયંકર નરક ગતિમાં, તિર્યંજ ગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં હે જીવ તું તીવ્ર દુઃખને પામ્યો. માટે હવે તો જીન ભાવના ભાવ, જીન ભાવના ચિંતવ કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ આવ્યા બાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય. જીન ભગવાન જે પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંત સ્વરૂપ ચિંતવનાને જીન ભાવના કહેવાય છે. અને જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ. આ જીન ભાવના એ જ આત્મ ભાવના. પૂજ્ય શ્રી લઘુરાજ સ્વામી પ્રભુશ્રીજી દર્શન સમાગમના લાભને અર્થે સંવંત 1949નું ચાતુર્માસ મુંબઈ કરવા ઠેરવે છે. ઉગ્ર વિહાર કરી મુંબઈ પહોંચ્યા અને દર્શન સમાગમ અર્થે પેઢીએ પહોંચી ગયા. પેઢીએ જઈ એક દિવસ પ્રભુશ્રીએ કૃપાલદેવ પાસે ચિત્રપટની માગણી કરી, પણ કૃપાલદેવે કંઈ ધ્યાન આપ્યું નહીં. આગળ ઉપર ફરી ફરી આગ્રહ કર્યો, તેમ છતાં ચિત્રપટ ન જ આપ્યું. પણ બોધ આપવા સમાધિ શતકમાંથી 17 ગાથા સુધી પરમ કૃપાલદેવે વાંચી સંભળાવી અને અર્થ પણ સમજાવ્યા. અને ત્યારબાદ તે વાંચવા વિચારવા પુસ્તક પ્રભુશ્રીજીને આપે છે. દાદરે પહોંચ્યા ત્યારે પ્રભુશ્રીજીને પાછા બોલાવ્યા. પરમ કૃપાલદેવે પુસ્તક પાછું માગ્યું અને તેના પહેલે પાને અપૂર્વ મંત્ર લખી આપે છે: ઓમ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. વચનામૃત 474. આ વિતરાગ ધર્મનું મૂળ સ્વરૂપ અને દ્વાદશાંગીનો સાર આ મંત્રમાં એક જ લીટીમાં 6 શબ્દોમાં મૂકી દીધો છે. જીવ આત્મજ્ઞાની ગુરુના ઉપદેશથી દેહ આદિથી ભિન્ન એવો આત્મા નામનો કોઈ પદાર્થ છે એ પોતે જ છે તેમ જાણે તે જ્ઞાન. જે જ્ઞાને કરીને જાણે તેની શુદ્ધ પ્રતીતિ તે સમ્યક દર્શન અને તેને લઈને હવે તેવો સ્થિર સ્વભાવ હાંસલ થાય તે ચારિત્ર. આ ચારિત્ર તે ધર્મ. ચારિત્રમ ખલુ ધમ્મો શ્રવણ સૂત્રનું આ વાક્ય છે. આ જ નિર્ગમન માર્ગ છે કે હું દેહ કે દેહાદી સ્વરૂપ નથી. આ થાય એટલે પછી દેહ કે સ્ત્રી, પુત્ર વગેરે ચેત કે બીજા અચેત જળ પદાર્થો પણ પોતાના ક્યાંથી બનાય? છેલ્લે કદી ન છૂટે તે અબાધ્ય અનુભવ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય તે જ પોતે તે અનુભવાય. બધું બાત કરતાં કરતાં જે ક્યારે બાત થાય જ નહીં, બાત કરી શકાય જ નહીં, ફક્ત માત્ર કેવળ આત્મા રહે તે અનુભવાય અને તે જ કેવળ જ્ઞાન છે, તે જ સ્વયં છે. આ જ આત્મ ભાવના કે જીન ભાવના. જ્ઞાનીના આ બોધને આધારે આત્માને દેહથી તો ખરે જ, તેજસ અને કાર્બન શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ કેળવવાનો બોધ છે. પરબારા સીધા જ શુદ્ધ રૂપાતીત આત્મા પકડવા જતાં હાથમાં કંઈ આવતું નથી. સદાચાર સેવી વિષય કશાયથી રહિત થઈ ચૈતન્યને જળથી અલગ અવલોકવા સતત લક્ષ્ય બંધાયેલો રાખવાનો છે. આમ થતાં વૃત્તિ અંતર્મુખ થાય અને દેહાધ્યાસ ટળે. મોહના વિકલ્પો ટાળવાના છે. જીવ અજીના લક્ષણમાં સમયસાર નાટકમાં પંડિત બનારસીદાસજી કહે છે કે સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ આત્મા ચૈતન્યાત્મક સ્વભાવવાળો છે, નિરંતર વેદક સ્વભાવવાળો છે. જેથી શુભ અશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે શાતા અશાતાના સંબંધ કરે છે. અશુભ તો છોડે જ છૂટકો, છેલ્લે શુભ પણ છોડવાનું છે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આ બંને શુભ અશુભ છાંડવાનો બોધ છે. શુભ કે અશુભ ધારા પ્રત્યે ઉદાસીન થઈ દેહ આદિથી ભિન્ન અને પોતાની સ્વરૂપ મર્યાદામાં રહેલ સ્વયંને સ્વયંમાં રાખવા બળ કરવા જ્ઞાનીઓ કહે છે. માત્ર દ્રષ્ટા ભાવે જોયા કરવાનું છે. આત્મામાં જે ચલ સ્વભાવનું પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો, સન્માર્ગ ગ્રહણ કરવાનો વચનામૃત 913માં બોધ છે. જીવ ઇન્દ્રિયોના વિષયો છોડી કાચબો જેમ અંગો ગોપે તેમ 5 ઇન્દ્રિયો ગોપવાની છે.
ભોગ ઉપભોગના સાધનમાં ન લેપાતા ઈચ્છા નિરોધરૂપ તપ આદરવા કહ્યું છે. સ્પર્શ, સ્વાદ, સુગંધ અને ચક્ષુ અને શબ્દના વિષયોથી જીવ પાછો હટે. અનાદિથી તે સુખરૂપ ભાસ્યા તે પોતાનું અજ્ઞાન જ હતું. તે મુજબ મહાત્માઓની વારંવાર શિક્ષા ઉધારતા પછી આ માન્ય થાય છે. આમ ન થાય ત્યાં સુધી આત્મા અબંધ દશાને સંપ્રાપ્ત થાય નહીં. ત્યાં સુધી શાતા અશાતા રૂપ અનુભવ વેદ્યા વિના જીવ રહેવાનો નથી એમ નિશ્ચય કરી મન મારીને પણ પોતાને નાથવાનો છે. ઉપયોગથી ઉપયોગની એકાગ્રતા કરવાની છે. અભિક્ષણ જ્ઞાન ઉપયોગ ભાવના. અહીં જ્ઞાન ઉપયોગ છે તે ચૈતન્યની પરિણતિ છે. તેથી જ ક્ષણે ક્ષણે નિરંતર ચૈતન્યની ભાવના કરવાની છે. અનાદિકાળથી કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન આ સંઘ વળગી રહ્યો છે. અનાદિના એ સંસ્કાર ચૈતન્ય સ્વરૂપમાં એકમેક જેવા થઈ રહ્યા છે. એવી ભાવના થાઓ કે ભગવાનની વાણીરૂપ પરમાગમના સેવનના પ્રભાવથી આત્મા રાગ દ્વેષ આદિથી ભિન્ન પોતાના જ્ઞાયક સ્વભાવ રૂપમાં જ સ્થિર થાય અને રાગ આદિને વશ ન થાય. સવ્ય દ્રવ્યોમાં એકમેક રહ્યા છતાં આત્માનો ભિન્ન અનુભવ થાય તે જ જ્ઞાન ઉપયોગ છે. જ્ઞાનના અભ્યાસ વડે વિષયોની વાંછા નાશ પામે છે. માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાશલ્ય તેનાથી રહિત થવાનું છે. જ્ઞાનના અભ્યાસથી જ મન સ્થિર થાય, ધર્મ ધ્યાનમાં અને શુક્લ ધ્યાનમાં સ્થિર થાય. વ્રત સંયમથી ચલાયમાન થવાનું બને નહીં અને અજ્ઞાની જીવ ઘોર તપ પડે જેટલા કર્મ ક્ષય ન કરે તેટલા બલકે તેથી વધુ કર્મનો ક્ષય જ્ઞાની આત્મા અંતર્મુહૂર્તમાં કરે છે. જ્ઞાનના જ પ્રભાવથી સર્વ વિષયોની વાંછા છોડી હવે સંતોષ ધારણ થાય છે. પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. તેથી ઉપરામ થવાનો માર્ગ વચનામૃત 913માં કૃપાલદેવે બોધ્યો છે. જેમ જેમ ઉપશમિત થવાય તેમ તેમ ઉપયોગમાં રહેવાય, સ્વરૂપમાં સ્થિર થવાય, અચળ થવાય, તે જ લક્ષ્ય, તે જ ભાવના અને તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. જીવને અનાદિ અભ્યાસ અને અધ્યાસને લઈને ઘણા લાંબા કાળના બોધે આ એ ઉતરે છે. પ્રાપ્ત સાધનોમાં પણ ઉદાસીનપણું રહે, વૃત્તિ કાબૂમાં રહે, વૃત્તિ નિજ ભાવ સન્મુખ કરે, શાતાના ઉદય વખતે પણ જીવ તેમાં લેપાય નહીં. ત્યારબાદ જીવ જ્ઞાની કે જ્ઞાનીનો ખરો આશ્રિત બને. વચનામૃત 459માં કયા મુજબ પરમાત્માનું લક્ષણ એ છે કે અપરમાત્માને ભજતા જીવ પાછો હટે. સુખે અથવા દુઃખે, દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે છે, પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમ્યપણું, નિરસપણું પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. તેવું નિરસપણું જીવને પરમાર્થ જ્ઞાને અથવા પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય થવું સંભવે છે. બીજા પ્રકારે થવું સંભવતું નથી, જે પરમ કૃપાલદેવે સ્પષ્ટ રીતે વચનામૃત 459માં સમજાયું છે. જે વસ્તુનું મહાત્મ્ય દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. શારીરિક અશાતાના ઉદયને જો શાંત સ્વભાવથી વેદવામાં આવે તો તે મહાન નિર્જરાનું કારણ બને છે. સમસ્ત સંસારી જીવો કર્મવશાત શાતા અશાતાના ઉદય અનુભવ્યા જ કરે છે. જેમાં મુખ્યપણે તો અશાતા જ ઉદય અનુભવાય છે. ક્વચિત કોઈક દેહમાં શાતાના ઉદય અધિક અનુભવાતા જણાય છે, પણ વસ્તુતઃ ત્યાં પણ અંતરદા બળ્યા જ કરે છે એમ કૃપાલદેવ સમજ આપે છે. વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરદાહરૂપ શાતા અને બાહ્ય અભ્યંતર સંકલેશ અગ્નિરૂપે ભડકે બળી રહેલ અશાતા તેનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગ્રહણ કરે છે અને તે જ અવ્યાબાદ સુખ સ્વરૂપ એવા સહજ શુદ્ધ સ્વભાવરૂપમાં લીન થવાનો માર્ગ છે. શાતા કરતાં અશાતાના ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે આવા વિચારવાન પુરુષનું વીર્ય વિશેષપણે જાગૃત થતું, ઉલ્લાસ પામતું અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતો. મુખ્યપણે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા એવા જીવો નિમિત્તરૂપ ઔષધ લે કે ન પણ લે, પણ વિચરે ઉદય પ્રયોગ. વચનામૃત 321માં જણાવ્યા મુજબ અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના ગૃહસ્થપણા સહિતની હોય તો પણ તે અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. અને આ જીન ભાવના થઈ. આ જ ખરેખર જીનપદ નિજપદ એકતા થયું
હવે ભેદભાવ નહીં કાંઈ, અને તેથી જ આ જ આત્મ ભાવના છે. અને આ ભાવના ભાવતા જો જ્ઞાન ભેગું કરતો જાય, લહે પંખી જેમ તણખલા ભેગા કરી માળો બનાવે અને મોટો કરે માળો, તેમ ઉત્તરોત્તર દશા વધતી જાય અને તેની પરાકાષ્ઠે પહોંચતા આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન પ્રગટે. આ જ વિતરાગનો આખો માર્ગ પરમપોદે એક જ લીટીમાં સમાવી મહામંત્ર રૂપે સંવંત 1949માં પૂજ્ય પ્રભુજીને સમાધિ શતકના પહેલે પાને મુંબઈની પેઢીએ લખી આપ્યો હતો. વચનામૃત 493 6 પદના પત્રમાં મોક્ષની વ્યાખ્યામાં જણાવ્યું છે તે મુજબ આ મોક્ષ અનભ્યાસ અપરિચયને ઉપશમ કરતાં કરતાં બંધભાવ ક્ષીણ થઈ શકે છે. અને બંધભાવથી રહિત એવો જે શુદ્ધ સ્વભાવ એ તો મોક્ષપદ છે. તે ભાવ મોક્ષ પરમ ક્રોધને અહીં જ અનુભવાયો. આ ભાવ મોક્ષ અને આ થયા બાદ આયુષ્ય પૂર્ણે ઈશત પ્રાગભારા પર એટલે સિદ્ધશિલા પર સ્વાદિ, પણ હવે અનંત અનંત સમાધિ સુખમાં, અને તે દ્રવ્યમુખ કહે છે. મેરો એક આત્મ તામ મમજ્જુ કિનો ઓર સબે ભિન્ન. પર્યાય દ્રષ્ટિ મટે, દ્રષ્ટાભાવ યથાર્થ આવે. જીવ માયા પ્રત્યે સાક્ષી ભાવની માયા આગળ ને આગળ ધરે ત્યારે પોતાને અને દેહને ભિન્ન કરે, એટલે કે પોતાને દેહથી ભિન્ન કરે. સુખ દુઃખરૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે. ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. આત્મભાવના ભાવી તેનું યથાર્થ ફળ મળ્યું. જીન સ્વરૂપ થયા તે દેહધારી પરમાત્મા આ જીન ભાવનામાં સ્થિત હોય છે. આ દશા એ તો ભવ છેવટની એ છે દશા. રામધામ આવીને વસ્યા, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.